પ્રશાંત મનોજભાઈ ભંડારી। આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? અમારું મંદિર આરાધન બઢિયા મંદિરની સામે છે। આ મંદિર છે મામાદેવનું। અચ્છા, આમાં કઈક પટ્ટો થયો, કઈક બના કામ થયા એવું કઈ? ભક્તોના બહુ કામ થાય છે અને બધા માનતા પૂરી થાય છે। આ મંદિર અમારું 150 થી 200 વર્ષ જૂનું છે અને છેલ્લા 8 વર્ષથી સાલગીરીનું આયોજન કરી રહ્યા છે। કોઈને કઈક કામ થયું એવું કેવું કઈ કોઈને કામ તો લોકોને બહુ થાય છે। મેટ્રો વાળા બી આ મંદિર હટાવવા કેટલા હતા, મને એ લોકોને પરચો દેખાયેલા આવ્યા। મેટ્રો વાળા બી ના પાડ્યું મંદિર હટાવવાનું। એમને કોઈ પરચો દેખાયો? એમના કારીગરો, એમના જે માણસ છે વર્કરો જે નાઇટમાં કામ કરતા હતા એમને પરચો દેખાય। એ લોકો એક દિવસ તો કામ છોડીને જતા રહ્યા હતા। એમના જે મેન સાહેબને કીધું કે અમે અહીંયા કામ હવે નથી કરવાના। પછી લોકોના સાહેબ લોકો આવ્યા, પછી એ લોકો બધું જાણ કરી, પછી અમને પૂછ્યું, અમે તો ના પાડી કે ભાઈ અમે મંદિર હટાવવા બી ના બી નહીં પાડીએ ને બી નહીં પાડીએ, તમારા જે તત્વો હોય તમે હટાવી શકો છો। મારું નામ શિવા મહારાજ છે અને સુરત શહેર અડાજણ વિસ્તારમાં તાપીના કાંઠે મામાદેવનું મંદિર આવેલ છે। 2 વર્ષો જૂનું મંદિર છે અને ચમત્કારિક મંદિર છે। ઘણા વર્ષોથી મામાનું સ્થાનક છે। અહીંયા 40 થી 50 વર્ષ પહેલા જયારે અમારા મંદિરના જે મનાભાઈ ભંડારી અને અશોકભાઈ ભંડારી એમના બહારને બાપુજી અહીંયા મામાની સેવા કરતા હતા। ધીરે ધીરે સેવા કરતા કરતા એમને મામા દેવના દર્શન થયા। પછી એમને આવીને કીધું કે અહીંયા તમે અમારું મંદિર બનાવો અને અમારી પૂજા પાઠ સેવા ભક્તિ ને કરો અને દર ગુરુવારે અહીંયા બહુ માનવ મહેરામણનો મેળો ભરાય છે। આદિ વ્યાધિ ઉપાધિ બીમારી કોઈ પણ જાતની તકલીફ હોય, પરેશાની હોય, દુખિયા હોય તો મામાના ખાલી ગુરુવાર ભરવાથી 7 ગુરુવાર ભરો એટલે તમારા બધા કામ સફળ કરે છે મામા। અહીંયા ઘણા લોકો આવેલા છે, ઘણા લોકોના કામ થાય છે। ગુજરાતમાંથી આવે છે, યુપી, એમપી, મહારાષ્ટ્ર ઘણા લોકોથી આવે છે। આજે મામાદેવની સાલગીરા છે એટલે બહુ બધા ભાવિ ભક્તો આજે સાલગીરીમાં આવેલા છે। આજે સવારે યજ્ઞ રાખેલ હતો, સાંજે અત્યારે 7 વાગે મહાપ્રસાદી, સવાર મહાઆરતી હતી અને હમણાં 7:30 મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે। તમામ પ્રકારની તકલીફ, આદિ વ્યાધિ બીમારી મુક્તિ મળે છે, સર્વેનું કલ્યાણ કરે છે મામા। તો એકવાર અવશ્ય અને અવશ્ય જરૂર ને જરૂર પધારો મામાદેવના મંદિરમાં ગુરુવારમાં। જય મામાદેવ। ઘણા ખર્ચો છે અહીંયા અમારે 7 થી 8 જણા છે। અમુક લોકોને આંખ નહોતી તો મામાના ગુરુવાર ભરવાથી એમને મામાને આંખો આપી છે। અમુકને પગમાં તકલીફ હતી ચાલવાની, જે ચાલી નહોતા શકતા એમને મામાના 11 ગુરુવાર કર્યા છે તો 11 ગુરુવારમાં મામા એમને ચાલતા બી કર્યા છે। અમુક લોકો જે ધંધા રોજગાર વગરના હોય, બેરોજગારી હોય, ગુરુવાર ભરવા આવે છે એટલે સાચી શ્રદ્ધા અને ધીરજ એમાંથી તમારું મામા કલ્યાણ કરે ને કરે જ છે। કેવલ ને કેવલ ભાવિ ભક્તોને તમારા હૃદયની સંપૂર્ણ ભાવના, સાચી શ્રદ્ધા અને ધીરજ આ હોવી બહુ જ જરૂરી છે। જય મામા।